ઓકે વંદનભાઈ, હું ચાલુ કરું છું. वंदना उनकी करे जिनसे सुशोभित है धरा, जिनसे है मानव का पथ प्रकाश ज्योति से भरा। वंदना उनकी करे जिनसे सुशोभित है धरा, जिनसे है मानव का पथ प्रकाश ज्योति से भरा। वंदना उनकी करे जिनसे दिशा हमको मिली नित मानवीय मार्ग की, पथ मिला निश्चित हमें थी कामना जिस मार्ग की। कृतज्ञता से सौम्यता की नित्य आई निरंतरा, कृतज्ञता से सौम्यता की नित्य आई निरंतरा, जिनसे है मानव का पथ प्रकाश ज्योति से भरा। वंदना उनकी करे जिनका है चिंतन शुभ यही, कैसे हो मानव सुखमयी। प्रेरणा से जिनकी है मानव का जीवन सुखमयी, श्रद्धा समर्पित जिनसे आए मानवीय परंपरा, श्रद्धा समर्पित जिनसे आए मानवीय परंपरा, जिनसे है मानव का पथ प्रकाश ज्योति से भरा। वंदना उनकी करे सबके सुख की कामना रहती जिनकी कल्पना, निकली जिनसे मानवीय पथ हेतु निश्चित योजना। पूज्यता उन हेतु जिनसे है सुसज्जित वसुंधरा, पूज्यता उन हेतु जिनसे है सुसज्जित वसुंधरा, जिनसे है मानव का पथ प्रकाश ज्योति से भरा। वंदना उनकी करे जिनसे सुशोभित है धरा, जिनसे है मानव का पथ प्रकाश ज्योति से भरा। वंदना उनकी करे, वंदना उनकी करे, वंदना उनकी करे। નમસ્તે સૌને. આજે 18 એપ્રિલ 2025 ના દિવસે આપણે શ્રદ્ધેય શ્રી અગ્રહાર નાગરાજ દ્વારા પ્રતિપાદિત મધ્યસ્થ દર્શન જીવન વિદ્યાનું પરિચયનો સંક્ષિપ્ત પરિચય આપણા પ્રબોધક વંદનભાઈ રાવલ અને યોગિકાબેન દ્વારા કરાવવામાં આવી રહ્યો છે. તો આપણે પ્રફુલ દાદાને સ્વાગત છે. શ્લોકનું ઉચ્ચારણ કરી અને શિબિરની શરૂઆત કરાવે. વંદનભાઈ, તમારું જોઈનિંગ અને પછી રેકોર્ડિંગ એવી રીતનું બતાવી રહ્યું છે, એટલે કદાચ નેટવર્ક જોવું પડશે.
જોઈનિંગમાં ડિસકન્ટિન્યુ થઈ જાય છે. અચ્છા, તો પછી શેર તમે જ કરી લો સ્ક્રીન. અચ્છા, ઓકે. તો રેકોર્ડિંગ તમે ચાલુ રાખો છો હા, તમારા રેકોર્ડિંગ તો ચાલુ જ છે, તો પછી સ્ક્રીન પણ તમે રાખો ને. પણ અને વધારે કઈ લોડ પાસે પડ્યો અને હું ડિસ્કનેક્ટ જ થઈ જાય કરીશ. ટ્રાય કરી જોઉં, હા, તો કરવામાં હું વાંધો સ્ક્રીન નહીં. સેન્ડ કરી દઉં. હમ. હે? હું સ્ક્રીન સેન્ડ કરી દઉં. હા, સારું. અને પ્રફુલ્લ દાદા શ્લોકનું ઉચ્ચારણ કરો. હા, જય માતાજી. જય માતાજી, જય ગૌ માતા. જય ગૌ માતા. દાદા તમારો અવાજ નથી આવતો. નિશ્ચિને ફોન કરી. દાદા તમારો અવાજ પહોંચ્યો નહીં. હા, ફોન ચાલુ હતો. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. જય ગૌ માતા. કરો શરૂ. જય ગૌ માતા. નમસ્તે દાદા. નમસ્તે બધાને. નમસ્તે નમસ્તે. કાલે આપણે સમજ, સંબંધ અને સુવિધા એના પર વાત કરતા હતા અને એના ઉપર વિસ્તારથી ચર્ચા કરી હતી. એમાં આપણે 3 પ્રશ્ન પૂછતા હતા કે સમજ, સંબંધ અને સુવિધા શું એ ત્રણેય જરૂરી છે? પહેલો પ્રશ્ન. બીજું, આપણે એ ત્રણેય માટે કામ કરીએ છીએ કે એમાંથી કોઈ એક વસ્તુ માટે જ કામ કરીએ છીએ? અને ત્રીજો પ્રશ્ન કે આ ત્રણેયની પ્રાથમિકતાનો ક્રમ શું છે? કયું પહેલા આવે, કયું બીજું આવે ને કયું ત્રીજું આવે? તો એના ઉપર કાલે આપણે ડિટેલમાં ચર્ચા કરી હતી કે સમજ છે ઈ ફર્સ્ટ, પછી સંબંધ અને પછી સુવિધા. તો આપણા માટે આ ત્રણેય જરૂરી છે. જ્યારે પશુની વાત કરીએ તો પશુ માટે સુવિધા છે એ પૂરતી છે અને જરૂરી પણ છે. જેમ કે પશુને પણ ખાવા પીવા જોઈએ છે, એને પણ તડકાથી બચવા માટે છાંયડું જોઈએ છે, વરસાદથી બચવા માટે જોઈએ છે એને. તો પશુ માટે એ જરૂરી તો છે પણ એ પૂરતું પણ છે. પણ માનવ માટે કેવું છે કે માનવ માટે રોટી, કપડા, મકાન એ પાયાની જે મૂળભૂત જરૂરિયાત જેને આપણે કહીએ છીએ એ મળી ગયા પછી એને ઘણું બધું બીજું જોઈએ છે. તો રોટી, કપડા, મકાન કે જે મૂળભૂત પાયાની જરૂરિયાતો છે એ માનવ માટે જરૂરી તો છે પણ એ પૂરતી નથી. હજુ એના સિવાય પણ એને કંઈક જોઈએ છે. તો પશુ અને માનવમાં આ એક બેઝિક ડિફરન્સ છે, એક પાયાનો તફાવત છે. તો જો સ્ક્રીન ઉપર આપણને દેખાય છે કે કાલે આપણે જે વાત કરતા હતા કે ફર્સ્ટ નંબર ઉપર સમજણ, પછી બીજા નંબર ઉપર સંબંધ અને ત્રીજા નંબર ઉપર સુવિધા. તો સમજણ સ્વયં. હાજી, કોઈ બોલે છે? ચાલુ રાખો. રિપલભાઈ, નંબરની સ્લાઇડ થી ચાલુ કરવાનું છે. આના પછીની સ્લાઇડ જોઈએ છે. તો કાલે આપણે ઈ વાત ઉપર ચર્ચા કરી હતી કે સમજણ પણ જોઈએ છે, સ્વયંમાં સમજણ જોઈએ છે, બીજા માનવ સાથે સંબંધો જોઈએ છે, મતલબ કે એમાં વિશ્વાસ હોય, સન્માન હોય, સ્નેહ હોય, મમતા હોય. અને માનવ સિવાયની પ્રકૃતિ એટલે માનવેતર પ્રકૃતિ. માનવ સિવાય જે કઈ પ્રકૃતિમાં આપણને આજુબાજુમાં દેખાય છે, હવા, માટી, પાણી, પથ્થર, ઝાડ, પાન, વનસ્પતિ, પશુ, પંખી, એ આખી માનવેતર પ્રકૃતિ છે. એની સાથે પણ આપણે સંબંધ છે. આપણી જે સુવિધા છે, સુવિધા એ આપણને પ્રકૃતિમાંથી મળે છે. તો પશુ માટે જે સુવિધાઓ છે ને એ જરૂરી પણ છે અને પૂરતી પણ છે. પણ માનવ માટે સુવિધાઓ જરૂરી તો છે પણ પૂરતી નથી. કેટલી સુવિધા હોય તો મારી બધી જરૂરતો પૂરી થઈ જાય એ હજી આપણે નક્કી નથી કરી શકતા.
મારી પાસે રોટી, કપડાં, મકાન હોય, મોબાઈલ હોય, ગાડી હોય, એસી હોય, ટીવી હોય, ફ્રીજ હોય અને બીજી ઘણી બધી વસ્તુઓ. પણ એ વસ્તુઓ કેટલી હોય ત્યારે મને એવું લાગે કે બસ હવે મારા પાસે પૂરતું છે. જેમ કે પશુ માટે પૂરતું છે. પશુને કેવું છે, એને પેટ ભરીને ચારો મળી જાય, પીવાનું પાણી મળી જાય, એક ઝાડવાનો છાંયડો મળી જાય, તો પશુ છે એ આરામથી એની નીચે બેસીને ખાધા રાખે. પણ માનવ માટે એવું નથી. માનવ માટે તો પેટ ભરીને ખાવા મળી જાય, વ્યવસ્થિત રેવા જમવાનું મળી જાય, પછી જ બધો બધો બખેડો છે એ તો પછી શરૂ થાય છે. થાય છે કે નહીં માનવ સાથે એવું? કે જે પાયાની જરૂરિયાતો છે એ મળી જાય પછી એનું બીજું બધું નવું શરૂ થાય છે. જ્યાં સુધી ઈ નથી મળતું ત્યાં સુધી એના માટે કામ કરે છે. એક વખત ઈ તમારું રોટલો અને ઓટલો, રોટી, કપડા, મકાન ઈ એન્શ્યોર થઈ જાય પછી બીજી નવી જરૂરતો ઊભી થાય છે. તો માનવ માટે જે જરૂરતો છે, જે વસ્તુઓ જોઈએ છે, જે સુવિધા જોઈએ છે, એ જરૂરી છે પણ એ પૂરતી નથી. તો સમજણ હોય, સમજ હોય તો હું નક્કી કરી શકું કે મારી જરૂરતો કેટલી, મારા પરિવારની જરૂરતો કેટલી, મારે કેટલી સુવિધા જોઈએ છે. જો આપણી અંદર સમજણ હોય તો આપણે બીજા માનવ સાથે કેવી રીતે જીવવું, સંબંધનો કેવી રીતે નિર્વાહ કરવો, કેવી રીતે વિશ્વાસપૂર્વક જીવવું, કેવી રીતે સન્માનપૂર્વક જીવવું, એ પણ આપણે નક્કી કરી શકીએ. એટલે સમજણ છે એ પહેલા નંબર ઉપર છે, બીજા નંબર ઉપર સંબંધ છે, ત્રીજા નંબર ઉપર સુવિધા છે. સમજણ હોય તો સંબંધ અને સુવિધા બંને જગ્યાએ આપણે કામ કરી શકીએ. તો શું લાગે છે, આ ત્રણેય વસ્તુ જોઈએ કે ત્રણમાંથી એકાદી ન હોય તો ચાલે? તમે ચેટમાં પણ રિપ્લાય કરી શકો છો, તમે હેન્ડ રેઝ પણ કરી શકો છો. આ ત્રણેય જોઈએ કે ત્રણમાંથી એકાદું ન હોય તો ચાલે? ત્રણેય જરૂરી છે. નૈનાબેન લખે છે ત્રણેય જોઈએ છે. દિલીપભાઈ લખે છે ત્રણેય જરૂરી છે. મતલબ કે આ ત્રણેયની જરૂરત તો છે. ખાલી સંબંધ હોય અને સુવિધા ન હોય તો ચાલશે? ઘરમાં બધા પ્રેમથી રહેતા હોય, એકબીજાનો વિશ્વાસ કરતા હોય, એકબીજાનું માન જાળવતા હોય, એકબીજા સાથે સ્નેહથી રહેતા હોય, પણ ઘરમાં ખાવા માટે અનાજ ન હોય તો ચાલશે? સંબંધ છે અને સુવિધા નથી તો શું લાગે, ચાલશે ઘરમાં? ત્રણ જરૂરી છે એવા મેસેજ આવે છે. નહીં ચાલે. સંબંધો છે પણ સુવિધા નથી, ખાવા માટે અનાજ નથી પણ બધા એકબીજા સાથે પ્રેમથી રહે છે, તો બી નહીં ચાલે. પરિવારમાં સુવિધાઓ પૂરતી છે, મકાન પણ છે ને, અનાજ પણ છે ને, ગાડી પણ છે ને, ફ્રીજ પણ છે ને, ટીવી પણ છે ને, એસી પણ છે ને, બીજું બધું જ છે, પણ ઘરમાં એકબીજા સાથે બનતું નથી. ભાઈઓને નથી બનતું, પતિ પત્નીને નથી બનતું, બાળકો સાથે નથી બનતું, સંબંધ સરખો નથી. સુવિધા તો છે, ઘણી બધી છે, તો ચાલશે? શું લાગે છે? સુવિધા છે પણ સંબંધ નથી તો ચાલશે? નહીં ચાલે. નહીં ચાલે. મતલબ કે બંને જરૂરી છે, સુવિધા પણ જોઈએ છે અને સંબંધ પણ જોઈએ છે. કેટલી સુવિધા જોઈએ, સંબંધમાં કેવી રીતે જીવવું, ઈ જો સ્વયંમાં સમજણ હોય, ઈ મારામાં સમજણ હોય તો ઈ બે વસ્તુ હું નક્કી કરી શકું. એટલે જરૂરી તો આ ત્રણેય છે. તો હવે એક બીજો પ્રશ્ન પૂછી લઈએ. આપણે આ ત્રણમાંથી કઈ જગ્યાએ સૌથી વધારે કામ કરીએ છીએ, મહેનત કરીએ છીએ, પ્રયાસ કરીએ છીએ? સંબંધો પાછળ આપણે મહેનત કરીએ છીએ કે સુવિધા પાછળ આપણે મહેનત કરીએ છીએ, કે આપણે આપણી સમજ વિકસિત થાય એના માટે મહેનત કરીએ છીએ? આપણે કામ ક્યાં કરીએ છીએ? ખીમજીભાઈ લખે છે સુવિધા માટે, આશાબેન લખે છે સુવિધાઓ માટે, ગીતાબેન સુવિધા માટે, પૂનાભાઈ સુવિધા માટે, ડાયાભાઈ સુવિધા માટે, બીકે ગોલ સુવિધા માટે,
તો જો આપણા બધાના રિપ્લાય એવા આવે છે ને જેમને રિપ્લાય નથી પણ કર્યા, નથી ચેટમાં કર્યા કે નથી બોલીને કર્યા, એ બધાનો પણ ઓલમોસ્ટ જવાબ આ જ છે કે આપણે મહેનત તો સુવિધાની જગ્યાએ જ કરીએ છીએ. આપણી પાસે સુવિધાઓ ઘણી બધી છે, પાયાની જરૂરિયાતો આપણા બધા પાસે છે, એમાં તો આપણા કોઈની પાસે નથી, એ સ્થિતિ જ નથી. અહીંયા જેટલા પણ લોકો કનેક્ટ થયા છે એમાંથી કોઈ એવું નથી કે જેની પાસે મૂળભૂત પાયાની જરૂરિયાતો ન હોય. ઈ તો છે જ, એના સિવાયની જરૂરિયાતો પણ ઓલમોસ્ટ આપણા બધા પાસે છે. આપણા બધા પાસે બાઇક હશે કે એક્ટિવા હશે કે ગાડી હશે, મોબાઈલ હશે, ફ્રીજ, ટીવી હશે. એના સિવાયની જે પણ કઈ બીજી જરૂરિયાતો છે એ બધી લગભગ તો આપણા બધા પાસે છે જ. તો શું સુવિધા આવવાથી આપણે સુખી છીએ અને સમૃદ્ધ છીએ એવું થઈ ગયું? આપણે 2 દિવસ પહેલા પ્રશ્ન પૂછતા હતા ને કે મારી ઈચ્છા શું છે? શું હું સુખી છું? શું હું સમૃદ્ધ છું? શું હું સુખ અને સમૃદ્ધિની નિરંતરતા ઈચ્છું છું? તો ઈચ્છા તો આપણી છે સુખી થવાની ને સમૃદ્ધ થવાની, પણ આપણી સ્થિતિ નથી. આપણે સુખી અને સમૃદ્ધ છીએ નહીં, કારણ કે આપણે પ્રયાસ બધો સુખી અને સમૃદ્ધ થવા માટે કરવાને બદલે સુવિધાઓ એકત્ર કરવા માટે કરીએ છીએ. તો જે ચૂક થઈ જાય છે ને એ ચૂક આ જગ્યાએ છે. હું આ વાતને ફરી વખત રિપીટ કરું છું કે આપણી ઈચ્છા સુખી અને સમૃદ્ધ થવાની અને સુખ અને સમૃદ્ધિની નિરંતરતાની છે કે હું સુખી થાવ, હું સમૃદ્ધ થાવ અને સુખ અને સમૃદ્ધિની નિરંતરતા હોય. એ મારી ઈચ્છા છે, એવું છે નહીં. હું નિરંતર સુખી અને સમૃદ્ધ છું નહીં, કારણ કે હું મહેનત સુખ અને સમૃદ્ધિ માટે કરવાને બદલે હું સુવિધાઓ એકત્ર કરવા માટે કરું છું. હમણાં જે આપણે પ્રશ્ન પૂછતા હતા એ પ્રશ્નથી નિષ્કર્ષ એવો નીકળે છે જરૂરી તો આ ત્રણેય છે, પણ મારો પ્રયાસ તો ખાલી સુવિધા એકત્ર કરવા માટે છે. સમજણ અને સંબંધ માટે તો મારો કોઈ પ્રયાસ જ નથી. એને તો મેં ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લીધું છે કે હા, ઘરમાં રહીએ છે તો સંબંધ તો હોય જ, પણ શું ખરેખર સંબંધ છે? તો આપણો જે પ્રયાસ છે, આપણી જે મહેનત છે, આપણા જે એફર્ટ છે એ બધા જ સુવિધાઓ એકત્ર કરવા માટે છે. તો હવે એક બીજો પ્રશ્ન પૂછી લઈએ કે સુવિધા આવવાથી આપણે સુખી અને સમૃદ્ધ થઈ ગયા? જેટલી પણ આપણી પાસે આજે છે, જેટલી પણ સુવિધાઓ આપણી પાસે છે એનાથી શું આપણે સુખી અને સમૃદ્ધ છીએ એવું ફીલ કરીએ છીએ? જો આજથી 10 વર્ષ પહેલા તમારી પાસે જેટલી સુવિધા હતી એના કરતા આજે તો સુવિધા વધારે જ છે. આજથી 20 વર્ષ પહેલા તમારા પાસે જે સુવિધા હતી એના કરતા આજે આપણે બધા જ લોકોની પાસે વધારે સુવિધા છે. તો સુવિધા વધી છે. છેલ્લા 10-20 વર્ષમાં આપણે બધા જેટલા પણ લોકો આમાં કનેક્ટ થયા છે એ બધાની ઘરે સુવિધાઓ વધી છે. તો હવે બધા પોતાની જાતને એ પ્રશ્ન પૂછો કે સુવિધા વધવાની સાથે શું હું સુખી અને સમૃદ્ધ થઈ ગઈ? શું જવાબ છે? તમે બોલી પણ શકો છો, રિપ્લાય પણ કરી શકો છો. ઉનાભાઈ લખે છે ના. વસંતભાઈ ના. રાજપૂત અર્જુનભાઈ ના. દિલીપભાઈ ના. તો જો આ બહુ સિમ્પલ છે, આપણે બહુ ઇઝીલી ઓબ્ઝર્વ કરી શકીએ છીએ કે સુવિધાઓ તો વધી છે, આપણા બધાની પાસે સુવિધાઓ વધી છે, પણ સુખ અને સમૃદ્ધિ નથી વધી. તો એનો અર્થ શું? કોઈ કહેશે કે સુવિધાઓ વધી છે પણ સુખ અને સમૃદ્ધિ નથી વધી, એનો અર્થ શું થાય? સુવિધાઓ વધવાની સાથે સુખ અને સમૃદ્ધિ નથી વધ્યા, એનો અર્થ શું છે? ડાયાભાઈ બોલી તમને શકું? માઇક આપ્યું છે. હા, તો સુખની સાચી વ્યાખ્યાની આપણને ખબર નથી. એકદમ સાચી વાત. તો એનો મતલબ એવો થયો કે આપણે સુવિધાને સુખ માની લીધું હતું. એનો મતલબ એવો થાય કે ન થાય? સાચી વાત છે. કે આપણે સુવિધાને સુખ માની લીધું હતું, સુવિધા વધી પણ સુખ તો નથી આવ્યું. તો એનો મતલબ એવો થયો કે સુખ અને સુવિધા બે એક નથી.
એ બે અલગ અલગ વસ્તુ છે. અને મેં જે માની લીધું તું એવું પણ નથી. આપણે એવું માની લીધું તું કે સુવિધા વધવાથી આપણે સુખી થઈ જશું, પણ એકચ્યુઅલી એવું છે નહીં. જો હોત તો અત્યારે થઈ ગયું હોત ને. આપણી પાસે 20 વર્ષ પહેલા જેટલી સુવિધા હતી એના કરતા સુવિધા આજ તો વધારે જ છે. તો આજે ટેન્શન ને પ્રોબ્લેમ વધ્યા કે ઘટ્યા? આપણી અંદર જે તણાવ છે, સ્ટ્રેસ છે, ટેન્શન છે, પ્રોબ્લેમ્સ છે, એ વધ્યા કે ઘટ્યા સુવિધા વધવાની સાથે? વધતા જ જાય છે. વધતા જ જાય છે. વધ્યા તો છે ને વધતા જાય છે. અને સુવિધાઓ વધતી જાય છે. આજે આપણી પાસે 2 વ્હીલર પણ છે, એક 4 વ્હીલર પણ છે, અને વાહનોની જે પબ્લિક ટ્રાન્સપોર્ટ છે એની વ્યવસ્થા પણ કેટલી બધી છે. આજથી તમે 30-40 વર્ષ પહેલા જે લોકો, આમાંથી ઘણા બધા એવા છે જે 30-40 વર્ષ પહેલા જેમણે આ બધું જોયું છે કે આપણે એક ગામડાથી બીજા ગામડે જવું હોય તો આખા દિવસમાં એક બસ આવતી, અને રોજ આવે એવું જરૂરી નહોતું. તો બસ સ્ટેન્ડે આપણે કલાક ઉભા રહીએ, 2 કલાક ઉભા રહીએ, બસ આવે તો આવે ને ન આવે તો આપણે પાછા વયા જતા, કા હાલીને જતા, બળદગાડામાં જતા. આજે એ સ્થિતિ છે જ નહીં. આપણી પાસે 2 વ્હીલર છે, આપણી પાસે 4 વ્હીલર છે. ઈ ન હોય તો પબ્લિક ટ્રાન્સપોર્ટની કેટલી વ્યવસ્થા છે. તમે 15 મિનિટ ઉભા રહ્યો, 5 મિનિટ ઉભા રહ્યો તો તમને ઘડીએ ઘડીએ બસ મળે છે, રિક્ષા મળે છે, વાહન મળે છે. તો સુવિધાઓ તો વધી જ છે. આ તો મેં એક એક્ઝામ્પલ આપ્યું. બીજા આવા હજારો એક્ઝામ્પલ છે. પેલા આપણે કપડા કેવી રીતે પહેરતા? મોટાને ટૂંકા થઈ નાના પહેરે, એને ટૂંકા થઈ એનથી નાનો પહેરે. ચોપડી આપણે કેવી યુઝ કરતા સ્કૂલમાં જતા ત્યારે? કે મોટો ભણી લે પછી ઈ ચોપડા છે એનથી નાના વાળાને યુઝ કરે, ઈ ને ઈ ચોપડા એનથી નાના વાળો યુઝ કરે. આજે આપણે કેટલા ઘરમાં એવું કરીએ છીએ કે મોટા ભાઈના મોટી બેનના કપડા એનથી નાના પહેરે? એવું છે કોઈ ઘર હવે? સમીરભાઈ હસે છે. પેલા આપણે કપડા શેર કરતા, આપણે કલર શેર કરતા, પેન પેન્સિલ શેર કરતા. હવે તો એ નથી, બધાયનું અલગ અલગ છે. એ કોઈ ઘર એવા નથી કે જેમાં મોટો જે કપડા પહેરે છે એને ટૂંકા થઈ જાય નાનો વ્યક્તિ પહેરે, નાનું છોકરું પહેરે. અને પેલા આપણે ફાટી જતું તો થીગડા મારીને પહેરતા. આજે એ સ્થિતિ નથી. તો મારો કહેવાનો અર્થ એવું નથી કે તમે ઈ કરો. હું ખાલી ત્યાં ધ્યાન દોરવા માંગુ છું કે સુવિધાઓ વધી છે. પેલા આપણે એક જ વસ્તુ બધા લોકો મળીને શેર કરતા. આજે એ સ્થિતિ નથી. આપણે બધા અલગ અલગ વાપરીએ છીએ. તો સુવિધાઓ તો વધી છે, પણ સુખ અને સમૃદ્ધિ નથી વધ્યા. ટેન્શન વધતું જાય છે, સ્ટ્રેસ વધતો જાય છે, તણાવ વધતો જાય છે, સમસ્યાઓ વધતી જાય છે. તો આ બધી ચર્ચાનો નિષ્કર્ષ માત્ર એટલો જ છે કે સુવિધા છે એનાથી સુખ મળશે જ એવી કોઈ ગેરંટી નથી. ક્ષણિક સુખ મળે, હા, એ તો શ્યોર વાત છે કે ભાઈ સુવિધા છે તો ક્ષણિક સુખ તો મળે જ છે મને. પણ સુખ ને સમૃદ્ધિની નિરંતરતા થઈ જાય. હું સમૃદ્ધ છું, મારી પાસે પૂરતું છે, મારી પાસે મારી જરૂરિયાતો સંતોષાઈ જાય છે, એવી સમૃદ્ધિ છે ઈ થઈ જાય એવું જરૂરી નથી. તો એક નિષ્કર્ષ આ વાતમાંથી એવો નીકળે છે કે સુવિધા વધવાની સાથે આપણે સુખી અને સમૃદ્ધ થઈ જઈએ, સુખ અને સમૃદ્ધિની નિરંતરતા વધી જશે એવું જરૂરી નથી. એટલે માત્ર સુવિધા પર પ્રયાસ કરવાથી, સુવિધા એકત્ર કરવાથી આપણી જે ઈચ્છા છે સુખી અને સમૃદ્ધ થવાની, એ ઈચ્છાને આપણે પૂરી નહીં કરી શકીએ. નેક્સ્ટ સ્લાઇડ. તો આપણે જેમ ડિફરન્શિએટ કરતા હતા કે માત્ર સુવિધા માટે કામ કરવું, જેમ કે સુવિધા છે પશુ માટે પૂરતી છે, પશુ માટે સુવિધા જરૂરી પણ છે. એને પણ ખાવા જોઈએ છે, એને પણ પાણી જોઈએ છે, એને પણ છાંયડો જોઈએ છે. તો પશુ માટે સુવિધાઓ જરૂરી પણ છે અને પૂરતી પણ છે. પણ માનવ માટે સુવિધાઓ જરૂરી તો છે પણ પૂરતી નથી. કેટલી સુવિધા હોવી જોઈએ તો મારા માટે પૂરતી થઈ જાય, એનો કોઈ આંકડો આપણા પાસે નથી કે કેટલી સુવિધા હશે તો મારી બધી જરૂરિયાતો પૂરી થઈ જશે. એનું કોઈ આકલન આપણી પાસે નથી. તો આપણામાં ને પશુમાં ફરક છે. પશુને ઈ જે જરૂરી સુવિધાઓ મળી જાય તો પશુ આરામથી જીવે છે. પછી એને દોડ નથી કે ભાઈ હજી હું આ લઈ લઉં, હજી હું તે લઈ લઉં. જેમ કે આપણે ખેતરમાં આપણે માંડવી કાઢી હોય, માંડવીનો ઢગલો પડ્યો હોય,
પાલાનો ઢગલો પડ્યો હોય એક બાજુ કાંધું પડ્યું હોય, અને તમારી વાડીએ ગાય ભેંસ બળદ જે કઈ હોય એને તમે છૂટા મૂકો તો એ પાલાના ઢગલામાંથી કેટલું ખાય? ખેતરમાં માંડવીનો પાલાનો ઢગલો પડ્યો છે, કેટલું ખાય એમાંથી? જેને બોલવું હોય એ હેન્ડ રેઝ કરીને બોલી શકે. એને જેટલી જરૂરિયાત હોય, ભૂખ લાગી હોય એટલું ખાય. મુકેશભાઈ લખે છે જરૂર મુજબ ખાય. પંકજભાઈ લખે છે ભૂખ પેટ લાગી ભરાય હોય એટલું. હાજી. યાસીન દેકીવાડિયા જરૂર મુજબ જ ખાય. મતલબ કે એને જેટલી ભૂખ લાગી હોય, એને જેટલી જરૂર હોય એટલું ખાય. પછી એવું વિચારે કે સાંજે હું શું ખાઈશ, તો ગાહડી ભરીને લઈ જાય. પશુ એવું કરે કે સાંજના મારે ખાવા તો જોશે ને, પાલો તો જોશે, તો ગાસડી ભરીને લઈ જાવ, એવું કરે પશુ? ના. પશુની જગ્યાએ માનવ હોય તો? પશુની જગ્યાએ માનવ હોય તો આપણે શું કરીએ? આપણે તો ભેગું કરીને લઈ જાય ટ્રેક્ટર ભરીને. તો પશુમાં અને આપણામાં ફરક છે. પશુ પણ જન્મે છે, પશુ પણ મોટું થાય છે, એને પણ ખાવા પીવા જોઈએ છે, ઈ પણ એના બચ્ચાઓને પેદા કરે છે, અને પશુ મરી જાય છે. જો આપણે આટલું જ કરતા હોય તો આપણામાં ને પશુમાં શું ફરક છે? આપણે જન્મીએ છીએ, મોટા થાય છે, સ્કૂલે જઈએ છીએ, ભણીએ ગણીએ છીએ, કમાઈએ છીએ, લગ્ન કરીએ છીએ, બાળકો થાય છે, એને ભણાવીએ ગણાવીએ છીએ, વયા જાય છે. તો પશુમાં અને આપણામાં શું ફરક છે? કે આપણામાં આપણું પશુનું જીવન સેમ છે, સરખું છે? તો એવું તો નથી. આપણામાં ને પશુમાં તો ફરક છે. કોઈ આપણને જનાવર જેવો એવું કહે તો કેવું ખરાબ લાગે? આપણે જનાવર જેવા છીએ? શું લાગે છે? રાજપૂત અર્જુનભાઈ લખે છે પશુ કરતા પણ ખરાબ. તો કહેવાનો મતલબ મારો એવો છે કે, હા કોઈ બોલે છે? હા, હા ફક્ત માણસને જ માણસ બનવાનું કેવું પડે છે, પશુને પશુ બનવાનું કેવું પડતું જ નથી. એકદમ સાચી વાત. માણસને કેવું પડે છે કે માણા જેવો થા. ગાયને નથી કેવું પડતું કે ગાય જેવી થા. તો જો આપણે 3-4 દિવસ પહેલા જે વાત કરતા હતા કે પ્રકૃતિમાં દરેક એકમ, દરેક ઇકાઈનું આચરણ નિશ્ચિત છે. પશુનું આચરણ નિશ્ચિત જ છે. ગાય છે એ ગાયની જેમ જ વર્તન કરશે, સિંહ છે એ સિંહની જેમ જ બિહેવ કરશે, કૂતરું છે એ કૂતરાની જેમ જ બિહેવ કરશે. પણ માણસ કોની જેમ બિહેવ કરશે, કેના જેવું વર્તન કરશે એ નથી ખબર. એટલે તો આપણે કહીએ છીએ ને કે માણા જેવો થા. તો આ આખી ચર્ચાનો નિષ્કર્ષ માત્ર એટલો જ છે કે માનવ જો એની આખી જિંદગી ખાલી સુવિધા માટે જ કામ કરે છે તો એને જીવ ચેતના કહેવાય, એને પશુ ચેતના કહેવાય. પશુ છે ને એના માટે સુવિધાઓ જરૂરી અને પૂરતી બેય છે. માનવ માટે સુવિધા જરૂરી તો છે પણ પૂરતી નથી. માનવને સુવિધા સિવાય સંબંધ પણ જોઈએ છે અને સમજણ પણ જોઈએ છે. પશુને એ બેયની સાથે બહુ લેવા દેવા નથી. જો આપણે માનવ માટે આ ક્લાસ ચલાવીએ છીએ ઓનલાઈન અને લોકો જોડાય છે, ગાય માટે આવો ક્લાસ ચલાવવાની જરૂર નથી, કૂતરા માટે આવો ક્લાસ ચલાવવાની જરૂર નથી. તો સમજણની જરૂરત માણસને છે. પશુને તો એના જેટલું પૂરતું છે ને એટલી એને ખબર છે ને શું કરવું એ. જો હજી એક સિમ્પલ એક્ઝામ્પલ, ગાય ભેંસ આપણી વાડીએ જે પશુ આપણે રાખીએ છીએ, જેને આપણે પાલતુ પશુ કહીએ છીએ, એને તમે ગમે એ વસ્તુ દો તો એ બધુંય ખાઈ જાય છે કે એમાંથી અમુક સિલેક્ટેડ વસ્તુઓ જ ખાય છે? ગાયને તમે ગમે એવું નાખો તો ગાય બધું નથી ખાતી. ખાય છે ગાય બધું?
ગાયને શું ખાવું ઈ ગાયને ખબર છે. તમે એની સામે ગમે એટલું નાખો, એમાંથી અમુક વસ્તુ એ ન જ ખાય, અમુક વસ્તુ જ ખાય. બકરી છે એ અમુક છોડ, અમુક વનસ્પતિ જ ખાશે, અમુક છોડ ને વનસ્પતિ બકરી નહીં ખાય. તો બધા જ પશુ પંખી છે ને એને શું ખાવું ને એમાં નિશ્ચિતતા છે. માણસે શું ખાવું જોઈએ એ આજ સુધી નક્કી નથી થયું. શું લાગે છે? માણસે શું ખાવું જોઈએ એ આજ સુધી નક્કી થઈ શક્યું છે કે હજુ એમાં રોજ રોજ નવું નવું આવ્યા જ કરે છે? માણસ પોતાનો આહાર નક્કી કરી શક્યો છે કે નથી નક્કી કરી શક્યો? નૈનાબેન લખે છે ખરી વાત છે. મતલબ કે જો આ મુદ્દા ઉપર આપણે કોઈ દી હજી વિચાર્યું જ નથી. હિતેશભાઈ લખે છે કે નહીં. પૂનાભાઈ લખે છે નહીં. તો જો હાજી, આપણે માત્ર જીભ જેમ કહે છે ને એ જ કરીએ છીએ. એક્ઝેક્ટલી. તો જો આપણે આ મુદ્દા ઉપર કોઈ દી ધ્યાન જ ન આપ્યું કે માણસે શું ખાવું જોઈએ ઈ પણ આપણે નથી નક્કી કરી શક્યા. હિતેશભાઈ લખે છે પંજાબી ચાઇનીઝ. તો જો હવે એક બીજો પ્રશ્ન પૂછું. જો રોજ આપણે પ્રશ્ન જ પૂછીએ છીએ, અહીંયાથી માત્ર પ્રશ્ન પૂછીએ છીએ, જવાબ તો તમે જ આપો છો, એટલે જવાબ તમને ખબર જ છે બધાને. તો બીજો પ્રશ્ન, પશુને શું ખાવું એ પશુને ખબર છે. માનવ હજી નક્કી નથી કરી શક્યો કે મારે શું ખાવું. તો કોણ વધારે બુદ્ધિશાળી છે? આપણે તો એવું કહીએ છીએ કે માનવ સૌથી બુદ્ધિશાળી, સૌથી વિકસિત, આ ધરતી ઉપર સૌથી બુદ્ધિશાળી પ્રાણી હોય કે વિકસિત પ્રાણી હોય તો માનવ છે. તો આ બે વાક્યો છે વિરોધાભાસી થયા કે ન થયા? તો શું લાગે છે? આપણે માનવને સૌથી બુદ્ધિશાળી કહીએ છીએ અને ઈ માનવ હજી પોતાનો આહાર નથી નક્કી કરી શક્યો. તો માનવ બુદ્ધિશાળી છે કે નથી? ગીતાબેન લખે છે પશુ બુદ્ધિશાળી. કિંજીભાઈ લખે છે ના. તો જો આ પ્રશ્ન આપણા બધા માટે છે. હું બુદ્ધિશાળી નથી, મને બુદ્ધિ નથી, એવું કહેવામાં કેવું આપણને ફીલ થાય? કારણ કે આ દરેક પ્રશ્ન છે તો આપણા માટે જ ને. જેટલા પણ પ્રશ્ન છે એ મારા અને તમારા માટે જ છે. ડાયરેક્ટ ઈ પ્રશ્ન મારા માટે અને તમારા માટે છે. તો આજે આખી ચર્ચા છે એ આખી ચર્ચાનો સાર એટલો છે કે સુવિધાઓ પશુ માટે જરૂરી પણ છે અને પૂરતી છે. એને એટલી સુવિધાઓ મળી જાય પછી પશુને કંઈ કરવાનું રહેતું નથી. પણ માનવ સાથે એવું નથી. માનવ માટે સુવિધાઓ જરૂરી છે પણ પૂરતી નથી. એક વાત. બીજી વાત, માનવને ખાલી સુવિધાથી નથી ચાલતું, એને સુવિધાની સાથે સંબંધ પણ જોઈએ છે. બીજી વાત. ત્રીજી વાત, સંબંધોમાં કેવી રીતે જીવવું અને સુવિધાઓ કેટલી જોઈએ એ નક્કી કરવા માટે એને સમજણ પણ જોઈએ છે. તો માનવને સમજ, સંબંધ અને સુવિધા એ ત્રણેય જોઈએ છે. ત્રણમાંથી એક પણ નહીં હોય તો નહીં ચાલે. બહુ બધી સમજણ હોય પણ ખાવા માટે અનાજ જ નથી તોય નહીં ચાલે. બહુ બધી સમજણ છે પણ ઘરમાં એકબીજા સાથે નથી રહી શકાતું તોય નહીં ચાલે. તો સમજ પણ જોઈએ છે, સુવિધા પણ જોઈએ છે અને સંબંધ પણ જોઈએ છે. પણ અત્યારે આપણી સ્થિતિ શું છે? આપણે સમજણ માટે પ્રયાસ કરીએ છીએ, સંબંધ માટે પ્રયાસ કરીએ છીએ કે સુવિધા માટે પ્રયાસ કરીએ છીએ કે માત્ર સુવિધા માટે પ્રયાસ કરીએ છીએ? તો જ્યારે હું માત્ર સુવિધાઓ માટે જ જીવું છું તો એને કીધું જીવ ચેતના. જીવ ચેતના એટલે પશુ ચેતના. કારણ કે એ પશુ જેવું જીવન છે કે ખાલી સુવિધાઓ એકઠી કરવી અને આખી જિંદગી કાઢી નાખવી, તો એ પશુ જેવું જીવન કહેવાય. કારણ કે પશુ છે એને સુવિધા સાથે જીવવું છે, તો એને જીવ ચેતના કીધું.
જ્યારે સમજ, સંબંધ અને સુવિધા આ ત્રણેય માટે આપણે મહેનત કરીએ, ત્રણેય સાથે જીવીએ તો એને માનવ ચેતના કીધું. તો આપણી જરૂરત છે જીવ ચેતનામાંથી માનવ ચેતનામાં આપણું સંક્રમણ થઈ જાય, જીવ ચેતનામાંથી આપણે માનવ ચેતનામાં શિફ્ટ થઈ જાય, એના માટે મહેનત કરવાની છે, ઈ જગ્યાએ કામ કરવાનું છે. સુવિધા આવવાથી આપણને સમૃદ્ધિની ફિલિંગ આવે, સંબંધો હોવાથી આપણે પરસ્પરતામાં ઉભય એટલે પરસ્પર સુખી થાય. તો સુવિધા છે એ માનવેતર પ્રકૃતિ, માનવ સિવાયની પ્રકૃતિ સાથે કામ કરીને આપણને સુવિધા મળે છે. જેમ કે આપણા ઘરમાં સોફો છે, પલંગ છે, તો એ ક્યાંથી મળે છે? એના માટે જે બેઝિક રો મટીરિયલ છે એ આપણને ધરતીમાંથી મળે છે, પ્રકૃતિમાંથી મળે છે. લાકડું છે, લોઢું છે, જે પણ કંઈ છે, બરાબર. આપણને ખાવા માટે અનાજ જોઈએ છે, અનાજ પણ સુવિધા છે, તો એ પણ આપણને ધરતીમાંથી મળે છે. આપણને દૂધ જોઈએ છે, તો દૂધ છે એ આપણને પશુમાંથી મળે છે. તો આપણી જે સુવિધાની જરૂરિયાતો છે એ માનવેતર પ્રકૃતિમાંથી મળે છે, માનવ સિવાયની જે પ્રકૃતિ છે ત્યાંથી આપણને મળે છે. તો ઈ પ્રકૃતિ સાથે આપણે સારી રીતે જીવી શકીએ તો ઉભય સમૃદ્ધિ છે, તો આપણે પણ સમૃદ્ધ ફીલ કરીએ છીએ. બીજું, માનવ બીજા માનવ સાથે સંબંધપૂર્વક જીવે છે, વિશ્વાસપૂર્વક જીવે, સન્માનપૂર્વક જીવે, સ્નેહપૂર્વક જીવે, મમતાપૂર્વક જીવે, શ્રદ્ધાપૂર્વક જીવે. તો આપણે પણ સુખી થાય. બે વ્યક્તિ પરસ્પર વિશ્વાસ, એકબીજા સાથે વિશ્વાસ સાથે જીવતા હોય તો આપણે સુખી થાય, સામેવાળું પણ સુખી થાય, તો એને ઉભય સુખ કીધું. તો માનવ ચેતના એટલે જ્યારે માનવ બીજી પ્રકૃતિ, માનવ સિવાય પ્રકૃતિમાં જે પણ કઈ છે એની સાથે સંબંધપૂર્વક જીવે અને સમૃદ્ધિ અનુભવે, અને માનવ બીજા માનવ સાથે સંબંધપૂર્વક જીવે અને સુખ અનુભવે, સ્વયંમાં સમજણ હોય તો ઈ આ બે કામ કરે, તો એને કીધું માનવ ચેતના. તો આપણે જેને વિકાસ કહીએ છીએ, ઈ વિકાસ અત્યારે કોને કહીએ છીએ? કે માનવ છે ઈ જીવ ચેતના પશુ ચેતનામાંથી માનવ ચેતનામાં સંક્રમિત થઈ જાય, માનવ ચેતનામાં શિફ્ટ થઈ જાય, એને વિકાસ કીધું. આજે આપણે વિકાસ કોને કહીએ છીએ? રોડ રસ્તા સારા થઈ જાય, 24 કલાક લાઈટ આવે, દરેક ઘરે વાહન હોય, દરેકની પાસે મોબાઈલ હોય, દરેક ઘરમાં એસી હોય, દરેકને રહેવા માટે મકાન હોય, આપણે એને વિકાસ કહીએ છીએ. ઈ પણ જરૂરી છે, નથી જરૂરી એવું નથી કહેતા, પણ કેટલું, ઈ એક વિચારવાનો મુદ્દો છે. તો શું લાગે છે, આપણે જેને વિકાસ કહીએ છીએ અને અહીંયા જેને વિકાસ કહીએ છીએ કે પશુ ચેતના, જીવ ચેતનામાંથી માનવ ચેતનામાં સંક્રમિત થઈ જઈએ, ઈ બે વિકાસની વ્યાખ્યામાં ફરક છે કે બે એક છે? શું લાગે છે? પૂનાભાઈ લખે છે ફરક છે. માઇક માગે એને દેતા રહેજો પાછા. હા, કોઈનું માઇક ઓન થયું હોય એવું લાગે છે. જતીનભાઈ દુધાત તમને માઇક આપ્યું છે. હા, મેં તો જતીનભાઈ, પહેલાથી કરેલો હતો, હવે નથી કેવું મારે. અચ્છા, બીજા કોઈને કઈ પોતાની વાત રાખવી હોય? બેન, મને એવું કઈક લાગે છે હમ. કે દુર્યોધન જેવું કઈક થાય છે ક્યારેક ક્યારેક. બધું આપણે જાણીએ છીએ પણ અપનાવી શકતા નથી, ક્યારેક પાછા પડીએ છીએ. સાચી વાત છે. આપણને બધાને, જો અહીંયા જેટલી વાત થઈ છે એ બધાએ આપણે સાંભળી જ છે ને, હંમેશા આ વાત કરતા જ હોઈએ છીએ. પણ જેમ તમે કીધું ને કે દુર્યોધન છે એ એવું કહેતો હતો ને કે ભાઈ મને ખબર છે કે ધર્મ શું છે ને અધર્મ શું છે, મને ખબર છે કે સાચું શું છે ને ખોટું શું છે, પણ હું અધર્મને છોડી નથી શકતો અને ધર્મને અપનાવી નથી શકતો, હું ખોટાને છોડી નથી શકતો ને સાચાને પકડી નથી શકતો. દુર્યોધન આવું કહેતો હતો. તો આપણી સાથે પણ આવું જ કંઈક થાય છે.
આજે બધા બહુ વિચારવા માંડ્યા છે કે શું? કે હુઈ ગયા છે? ના હુઈ દાદા, ગયા. આજે એવું થયું છે કે બધાય પ્રશ્ન છે એ પોતાની ઉપર સીધા આવે છે ને તો માણસ વિચારવા માંડે. વિચાર કે હાલો હું તો આમાં ફસાઈ ગયો નથી ને. હું આવું જ તો કરું છું. શું લાગે છે, આપણી વિચારવાની પ્રક્રિયા એકદમ તેજ થઈ ગઈ કે નહીં? શું લાગે છે? બારિયા ચંદુભાઈ લગે છે એવું જ છે દાદા. પૂનાભાઈ લખે છે હા. સમીરભાઈ હા. ડોક્ટર કનુભાઈ હા. ધર્મેન્દ્રસિંહ હા. કિશોરભાઈ હા. પરેશભાઈ હા. યાસીન દેકીવાડિયા બરાબર છે. નૈનાબેન હા. અજીતસિંહ ગોહિલ ને માઇક આપ્યું છે. પરેશભાઈ ને માઇક આપ્યું છે. સંજયભાઈ ઢોલિયા હા. અજીતભાઈ તમે અનમ્યુટ કરીને બોલી શકો. પરેશભાઈ તમને પણ માઇક આપ્યું છે, તમે અનમ્યુટ કરીને બોલી શકો. કન્સેપ્ટ ક્લિયર છે, સોલ્યુશન શોધીએ છીએ. ગોબરભાઈ ને આપ્યું લાગે. હા, ગોબરભાઈ ને માઇક આપ્યું છે. હિતેશભાઈ વોરા હા. હા, તમે અનમ્યુટ કરીને બોલી શકો છો. આવડતું નથી લાગતું ખોલતા. વિમુબેન પંચાલ હા. પ્રવીણ કુમાર પટેલ હા. ચેટમાં તો બહુ બધા લોકોના રિપ્લાય આવે છે. પરસોત્તમભાઈ પરમાર હા. દીક્ષિતભાઈ હા. માઇક અનમ્યુટ થાય છે વંદન કે? હા, પરેશભાઈ, ગોબરભાઈ તમારી પાસે માઇક છે. માઇક નું જે ચિત્ર દેખાતું હશે એના પર ટચ કરશો તો તમારું માઇક અનમ્યુટ થશે, પછી બોલી શકાશે. એને નહીં ફાવે. આવ્યો નથી. હમ મેં બોલવું તો પણ એમાં જવાબ લખી નાખ્યો પછી. હા, અચ્છા, ઓકે ઓકે. તો આગળ ચલાવીએ કે હજુ કોઈને બોલવું છે? આગળ ચલાવો. હા. નેક્સ્ટ સ્લાઇડ રિપલ. તો હમણાં કોઈનો મેસેજ હતો, હવે હું નામ ભૂલી ગઈ, કે ભાઈ કન્સેપ્ટ તો સમજાય છે પણ સોલ્યુશન શું છે? તો જો છેલ્લા અઠવાડિયાથી આપણે જે વાત કરીએ છીએ એ વાતને આખી વાતને સમઅપ કરીએ, એનો સાર જોઈએ તો સાર એવો છે કે મારી ઈચ્છા તો સુખી અને સમૃદ્ધ થવાની છે. મારી એટલે આપણા બધા જ નહીં. આ પ્રશ્ન જ્યારે હું મારી બોલું તો દરેક વ્યક્તિએ પોતપોતાનું સમજવાનું. જ્યારે પ્રશ્ન પૂછું તો એ પ્રશ્ન કોના માટે છે? આપણા પોતાના માટે. તો દરેક વખતે આન્સર આપણી પોતાની જાતને સેન્ટરમાં રાખીને આપવાનું. એક વાત. તો આજે આખી વાત છે એ આખી વાતનો સાર તો એટલો જ છે કે આપણે સુખી અને સમૃદ્ધ થવા ઈચ્છીએ છીએ, મહેનત પણ ખૂબ કરીએ છીએ. આપણે ઓછી મહેનત નથી કરતા. સવારથી રાત સુધી આપણે ખૂબ મહેનત કરીએ છીએ, પણ સુખી અને સમૃદ્ધ છીએ નહીં. તો આપણી જે ઈચ્છા છે અને આપણી જે સ્થિતિ છે એ બેની વચ્ચે મેળ નથી, એ બેની વચ્ચે કોર્ડિનેશન નથી, રિલેશન નથી. હું સુખી થવા ઈચ્છું છું પણ સુખી છું નહીં. તો શું ખૂટે છે? કંઈક ગેપ રહી જાય છે. તો આજે આખી શિબિર છે ને એ ગેપને ઓળખવા માટેનો પ્રયાસ છે. જો આપણે
30, 40, 50, 60, 70, 80 જેટલા પણ વર્ષ જીવીએ, આપણે હંમેશા આ જ ઈચ્છીએ છીએ કે આપણે સુખી થઈને જીવીએ, શાંતિથી જીવીએ, જિંદગીમાં નિરાત હોય. દોડધામ આપણને નથી જોતી, આપણને ટેન્શન નથી જોતું, સ્ટ્રેસ નથી જોતું, તણાવ નથી જોતો, દબાવ નથી જોતું. અને એ બધા એના લીધે જે ડાયાબિટીસ ને બીપી ને બધું આવી જાય છે એ નથી જોતું. પણ સ્થિતિ તો એવી જ છે આજે. તો આ બેની વચ્ચે ગેપ જે રહી જાય છે ને, એ ગેપને કેવી રીતે પૂરવો? પ્રશ્નો, સમસ્યાઓ આપણને બધાને ખબર છે, એટલે સમસ્યાની ચર્ચા જ નથી કરવી આપણે. સમસ્યા આપણને ખબર જ છે કે ભ્રષ્ટાચાર છે, ખોટું થાય છે, ઈમાનદારી નથી, પ્રામાણિકતા નથી, બધા જ પ્રોબ્લેમ આપણને ખબર છે. પ્રદૂષણ વધતું જાય છે, જમીન ઝેરી બનતી જાય છે, હવા પાણી ખરાબ થતા જાય છે, અનાજમાં ન્યુટ્રિશનલ વેલ્યુ નથી બચી, ગરીબ છે એ ગરીબ થતો જાય છે, અમીર છે એ અમીર થતો, આ બધા જ પ્રોબ્લેમ આપણને ખબર છે. આ બધા પ્રોબ્લેમની આપણે ચર્ચા કરશું જ નહીં, કારણ કે પ્રોબ્લેમની ચર્ચા કરવાથી સોલ્યુશન નથી. તો હમણાં જેમ કોઈ ચેટમાં લખ્યું હતું, નામ હું ભૂલી ગઈ છું, કે કન્સેપ્ટ તો ખબર જ છે પણ સોલ્યુશન શું છે એ નથી ખબર. તો આપણે વાત સોલ્યુશન ઉપર કરશું કે આ બધા પ્રોબ્લેમનું સોલ્યુશન ક્યાં છે, કેવી રીતે આ પ્રોબ્લેમનું સોલ્યુશન ગોતીએ. જો આજે પર્યાવરણ બચાવો, એના ઉપર કેટલા લોકો આ કામ કરે છે? ખાલી ઇન્ડિયામાં જ કામ કરે છે કે આખી ધરતી ઉપર લોકો કામ કરે છે પર્યાવરણ બચાવવા માટે? તો ઘણા બધા લોકો પર્યાવરણ બચાવવા માટે કામ કરે છે, 1%, 2%, 5%. બાકીના 95%, 96%, 99% લોકો રોજ પર્યાવરણને ખરાબ કરે છે. છતાંય ઓલા લોકો માંડ્યા છે કે પર્યાવરણ બચવું જોઈએ. તમે લોકો બધા સાથે મળીને પ્રાકૃતિક કૃષિ કરો છો કે જમીન ઝેરી થઈ ગઈ છે, પાણી ઝેરી થઈ ગયું છે, અનાજમાં ન્યુટ્રિશનલ વેલ્યુ નથી વધી, તો એ ફરી પાછું આવવું જોઈએ, તો આપણા શરીરને પોષણ મળશે. નહીતર આપણે શરીરમાં શું નાખીએ છીએ? ઝેર જ નાખીએ છીએ. તો તમે લોકો મળીને એ કામ કરવા માંગો છો, પણ છતાં એ કામ પૂરું નથી પડતું. તો એનો મતલબ કે આપણે મહેનત તો ખૂબ કરીએ છીએ પણ કંઈક ગેપ રહી જાય છે. તો એ ગેપને ઓળખવા માટેની આ શિબિર છે. તો ઘણાને એમ પણ થાય કે આ શિબિરમાં 7 દિવસ શું કરવું? તમે લોકોએ રજીસ્ટ્રેશન ફોર્મ ભર્યા છે ને, 7 દિવસનું શિબિર છે, તો એમ થાય ઓહો 7 દિવસની શિબિર. તો જો બહુ સિમ્પલ એક્ઝામ્પલ હું દર વખતે કહેતી હોઉં છું, આપણે 3 કલાકનું મૂવી જોવા જઈએ તો એની પહેલા આપણે એનું ટ્રેલર જોઈએ. 3 મિનિટનું ટ્રેલર હોય. એ 3 મિનિટનું ટ્રેલર જોઈને આપણે નક્કી કરીએ કે આ ફિલ્મ જોવા જાવું કે ન જાવું. તો આપણી જિંદગી 60, 70, 80 વર્ષની જિંદગી છે. 60, 70, 80 વર્ષની. તો એ 60, 70, 80 વર્ષની જિંદગીમાંથી 7 દિવસ આપણે આપણા સમજવા માટે કાઢી શકીએ કે ન કાઢી શકીએ? શું લાગે છે? જો 3 કલાક મૂવી જોવા માટે, ફિલ્મ જોવા માટે આપણે એનું ટ્રેલર જોઈ પછી નક્કી કરતા હોય કે હું પિક્ચર જોવા જાઉં કે ન જાઉં, તો 60, 70 વર્ષ જીવવા માટે 6-7 દિવસ આપણે આપણા સમજવા માટે કાઢવા જોઈએ કે ન કાઢવા જોઈએ? શું લાગે છે? ચેટમાં રિપ્લાય કરી શકો. પૂનાભાઈ લખે છે હા. હિતેન્દ્રભાઈ વાઘેલા માઇક આપ્યું છે, તમને બોલી શકાય. બાબુજી ઠાકોરને માઇક આપ્યું છે અને વસંતભાઈ પડવીને માઇક આપ્યું છે. ગિરીશભાઈ, મહેન્દ્રભાઈ બધા હા લખે છે. કિશોરભાઈ હા. રાણા કે ઓડેદરા હા. નૈનાબેન કાઢવા જોઈએ. કાયાભાઈ હા. હાજી, જેને બોલવું હોય એ બોલી શકે છે માઇક અનમ્યુટ કરીને. કાઢવા જોઈએ મેડમ. ઓનલાઈન હા, કાઢવા જોઈએ. રાઈટ. બીજા કોઈને હજી બોલવું છે? ઈશ્વરભાઈ લખે છે અમે બંને આવીશું. ભરતભાઈ નસીત હા. જો ઘણા બધા લોકો કાઢવા જ જોઈએ. કાઢવા જ જોઈએ. હા, તો હવે તમારે 2 કામ કરવાના છે. જેટલા લોકોએ હા લખ્યું છે, જેટલા લોકોએ બોલ્યા છે, જેટલા નથી બોલ્યા, 2 કામ કરવું છે. તમારા જે સગા સ્નેહીઓ છે એ બધાને આ ઓનલાઈન શિબિરમાં પણ જોડવાના છે અને એમને આપણે જ્યારે ઓફલાઈન શિબિર કરીએ 5મા મહિનામાં ત્યારે લાવવાના છે. ઘરના પરિવાર સભ્યો સાથે આવવાનું છે. શું લાગે છે? આટલું કરવું જોઈએ કે ન કરવું જોઈએ?
આપણે 70 વર્ષ સુખ શાંતિપૂર્વક જીવવું હોય તો 7 દી સમજવા માટે લગાવવા જોઈએ કે ન લગાવવા જોઈએ? એને ઇન્વેસ્ટમેન્ટ કહેવાય કે ટાઈમ વેસ્ટ કહેવાય? ભરતભાઈ, કરવું જોઈએ. જતીનભાઈ દુધાત, કરવું જ જોઈએ. તો જેમ દાદા રોજ કહે છે ને કે હા તમે બધા એક જણાને ફોન કરો, એક જણાને જોડો, તો આ એક પુણ્યનું કામ છે ને કે આપણું સારું થાય છે ને બીજાનું પણ સારું થાય. તો આપણે તો ખાલી ફોન જ કરવાના છે ને એને થોડો આગ્રહ કરવાનો છે કે તમે 2 દિવસ જોડાવ, તમને ન ઠીક લાગે તો નહીં જોડાતા. આમાં કઈ ખર્ચ તો છે જ નહીં. ઓનલાઈન લિંક છે, બધું ફ્રી છે. તમારે બસ 6 થી 7 સાંભળવાનું છે, અને સાંભળવું છે ને આપણે સવારમાં કામ હોય તો આપણે કાનમાં ઇયરફોન લગાડીને કામ કરતા કરતા સાંભળી શકીએ. તો ટાઈમ આપણો ટૂંકમાં આપણે સારી રીતે યુટિલાઇઝ કરી શકીએ. તો આજે ફરી પાછા આપણે બીજા જેટલા પણ લોકો છે એમને, જેટલા આપણા પરિવારના લોકો છે, સગા સંબંધીઓ છે, એમને આપણે ઇન્ફોર્મ કરીએ કે આ ઓનલાઈનમાં એટલીસ્ટ જોડાય. પછી એમને ઠીક લાગે તો ઓફલાઈનમાં આવે. બરાબર? કોઈને આપણે આગ્રહ કરીએ છીએ, કોઈના ઉપર જોર જબરજસ્તી નથી. કારણ કે વાત તો સમજણની છે, અને હું સમજુ, મારો પરિવાર સમજે તો આપણે બધા સુખી થઈ શકીએ. તો આપણે એમ કહીએ છીએ ને કે સમાજમાં સારું થાય, સમાજ આવો થાય, સમાજનો વિકાસ થાય. સમાજ એટલે શું? સમાજ એટલે આપણે બધા ભેગા થાય ઈ જ સમાજ છે. મારા માટે તમે અહીંયા જેટલા જોડાણા છો ઈ બધાય સમાજ, તમારા માટે બાકીના જેટલા બધા છે ઈ સમાજ. તો ઓનલાઈન જોડવાનો પ્રયત્ન તો આપણે કરીએ જ. ધર્મેન્દ્રભાઈ એવું લખે છે. તો ફરી પાછા આપણે મુદ્દા ઉપર આવી જઈએ કે જો ઉપર ટાઇટલ લખ્યું છે કે શિબિરની વસ્તુ શું છે? સમજણ. આપણે સમજણ ઉપર કામ કરીશું. આપણે મે મહિનામાં જ્યારે આપણે ભેગા થશું અને આપણે ઓફલાઈન શિબિર કરશું, ત્યારે આપણે આખી વાત સમજણ ઉપર કરવાના છીએ. સમજણ એટલે શું? સમસ્યાઓ આપણને ખબર જ છે કે આ સમસ્યા છે. એ સમસ્યાને કેમ દૂર કરવી એના ઉપર ચર્ચા નહીં કરીએ. ઈ તો તમને ખબર છે. જેમ કે પ્રાકૃતિક કૃષિ કેમ કરવી, ઈ તમને વધારે ખબર છે, ઈ મને નથી આવડતું. તો એના ઉપર તો તમે કામ કરો જ છો. તમે પ્રાકૃતિક કૃષિના શિબિર ગોઠવો છો, ટ્રેનિંગ ગોઠવો છો, લોકોને ટ્રેન કરો છો, લોકોને સમજાવો છો. ઈ કામ તો તમને આવડે જ છે. એમાં તમે સ્કિલ્ડ છો, માસ્ટર છો. તો પ્રાકૃતિક કૃષિ કેમ કરવી એના ઉપર આપણે વાત નહીં કરીએ. મશીન કેમ બનાવવું એના ઉપર પણ આપણે વાત નહીં કરીએ. આપણે તો વાત સમજણ ઉપર કરશું કે કેવી રીતે માનવ સુખ અને સમૃદ્ધિપૂર્વક જીવી શકે. કૃષિ કરતો હોય એ કૃષિ કરતા કરતા કેમ સુખ સમૃદ્ધિ મેળવી શકે. જે બિઝનેસ કરે છે એ બિઝનેસ કરતા કરતા કેમ સુખી થઈ શકે. જે નોકરી કરે છે એ નોકરી કરતા કરતા કેમ સુખી થાય. જે ઘર સાચવે છે એ ઘર સંભાળતા સંભાળતા કેમ સુખી થાય. તો જે વ્યક્તિ જ્યાં છે એ જગ્યાએ કેવી રીતે એ સુખી અને સમૃદ્ધ થાય, એ સમજણ ઉપર આપણે વાત કરવાના છીએ. તો શિબિરની જે આખી વસ્તુ છે ને એ સમજણ છે. તો હવે શેની સમજણ? તો આપણે સુવિધા ઉપર તો વાત કરી લીધી કે સુવિધા છેલ્લા 20 વર્ષમાં સુવિધાઓ વધી છે પણ સુખ નથી વધ્યું. એ આપણને બધાને ખબર પડી ગઈ. તો એનો મતલબ એવો થયો કે સુવિધાની સાથે સુખ થશે એની કોઈ ગેરંટી નથી. એક કામ પૂરું થઈ ગયું. બીજું, સંબંધો પણ જોઈએ છે. તો પરિવારમાં મારે સંબંધપૂર્વક જીવવું છે, પણ કેવી રીતે જીવવું? આપણે બધા જો રોજ આપણા ઘરમાં એવી વાત તો થાય જ છે કે ઘરમાં બધાએ જાતું કરવું જોઈએ. બધાએ થોડું થોડું જાતું કરીએ તો ઘરમાં શાંતિથી જીવી શકાય. પણ ઘરમાં બધાને એમ લાગે છે કે હું જ જાતું કરું છું, સામેવાળો નથી સમજતો. આપણા ઘરમાં બધાને એવું જ લાગે છે કે દર વખતે હું જ જાતું કરું છું, પણ હું કેટલીક વાર જાતું કરું. સામેવાળું સમજતું જ નથી. તો એને પછી કોક દી કેવું કે નહીં? શું લાગે છે, આવું આપણા ઘરમાં થાય છે કે નથી થતું? કે દર વખતે મારે જ જાતું કરવાનું, મારે જ ખોટું સહન કરવાનું? આવું આપણામાંથી કેટલાને થાય છે? બોલો, આજ પ્રશ્ન કાઢવાનો છે. તો આ વસ્તુનો મતલબ એટલો થાય કે સંબંધ શું છે ને એ આપણને સમજાણો નથી. સાંભળવામાં થોડું ખરાબ લાગે, પણ જો આપણે બાળકોને જન્મ આપ્યો તો માતા પિતા અને સંતાનનો સંબંધ તો છે જ, નેચરલી છે. એમાં આપણે કંઈ કરવું નથી પડતું. પણ માતા પિતા અને
સંતાનો વચ્ચે બનતું હોય એવું દરેક ઘરમાં છે એવું જરૂરી નથી. તો લોહીનો સંબંધ છે પણ સંબંધ સમજાણો નથી. જો સંબંધ સમજાણો હોય તો બેય સુખી હોત. અત્યારે મા બાપ છે એ બાળકોની ફરિયાદ કરે છે, બાળકો છે એ મા બાપની ફરિયાદ કરે છે. જે સૌથી મજબૂત સંબંધ જેને આપણે કહીએ છીએ ઈ સંબંધની આ સ્થિતિ છે. પતિ પત્નીનો સંબંધ લઈ લો, રહીએ છીએ સાથે 30, 40, 50, 60 વર્ષ સુધી સાથે રહીએ છીએ, પણ જો બેયને અલગ અલગ બોલાવીને પૂછીએ તો મોટા ભાગના એમ કે છે નિભાવીએ છીએ. સંબંધોમાં હંમેશા સુખી છે એવું નથી, હંમેશા દુખી નથી. હકીકત તો એ છે કે હંમેશા દુખી પણ નથી પણ હંમેશા સુખી નથી. તો સંબંધને પણ સમજવાની જરૂરત છે. એટલે આખા શિબિરનું જે ફોકસ છે ને, આપણે જે ધ્યાન આપવાના છીએ ને એ સમજણ ઉપર ધ્યાન આપવાના છીએ. તો શું સમજશું? તો સંબંધને સમજશું. સુવિધા કેટલી જોઈએ છે એ સમજશું. તો જો એ બે વસ્તુ સમજાઈ જાય તો આપણે સુખી થવાની શક્યતા છે. અત્યારે તો શક્યતા લાગે જ છે, સંભાવના છે, અને સુખી થઈએ પણ છીએ. જો 6 કે 7 દિવસ આપણે આ થોડુંક રોજ 1 કલાક જ સાંભળીએ છીએ, જાજુ આપણે સાંભળતા નથી, તોય આપણા વિચારોમાં એક પરિવર્તન આવવાની શરૂઆત તો થઈ ગઈ છે. હું એમ નથી કહેતી કે આપણે બદલાઈ ગયા 7 દિવસમાં, પણ આપણે વિચારવા તો માંડ્યા છીએ કે યાર હું આટલી બધી મહેનત કરું છું, હું સુખી તો નથી થતો, તો શું ખૂટે છે? તો આપણી વિચારવાની પ્રક્રિયા છે ને એ ચાલુ થઈ ગઈ છે. તો સમજણ કોને કહીએ છીએ? તો કે વ્યવસ્થાને સમજવી અને વ્યવસ્થામાં જીવવું. તો વ્યવસ્થાને ક્યાં સમજવું? તો જેમ કે આપણાથી શરૂઆત કરીએ કે હું એટલે દરેક વ્યક્તિ પોતાનું ધ્યાન પોતાની તરફ લઈ જાય. જ્યારે હું બોલું ત્યારે હું મારું ધ્યાન મારી તરફ લઈ જાઉં છું. જ્યારે નૈનાબેન બોલે તો નૈનાબેન એનું ધ્યાન એની તરફ લઈ જાય. દાદા બોલે, દિલીપભાઈ બોલે, હિતેશભાઈ બોલે, દીક્ષિતભાઈ બોલે, પૂનાભાઈ બોલે, તુલસીભાઈ બોલે, જે પણ બોલે એ પોતાનું ધ્યાન પોતાની તરફ લઈ જાય. તો મારી અંદર શું વ્યવસ્થા છે, હું શું છું, ઈ હું સમજી લઉં. પછી હું ક્યાં રહું છું? હું પરિવારમાં રહું છું. મારા પરિવારમાં મારા માતા પિતા છે, પત્ની છે, પતિ છે, બાળકો છે, ભાઈ બહેન છે, પણ જે કોઈ પણ છે, હું પરિવારમાં રહું છું. અહીંયા જેટલા પણ લોકો જોડાયા છે એ બધા જ લોકો પરિવારમાં રહીએ છે. એ પરિવાર 3 જણાનો હોય, 4 જણાનો હોય, 8 જણાનો હોય, 10 નો હોય કે 15 નો હોય, એ આંકડો મેટર નથી કરતો, પણ આપણે બધા પરિવારમાં રહીએ છીએ. તો પરિવારમાં વ્યવસ્થાનું સ્વરૂપ શું હોય એને સમજી લઈએ. ત્રીજું, આપણે જ્યાં પણ રહીએ છીએ, કોઈ સોસાયટીમાં રહીએ છીએ, કોઈ ગામડામાં રહીએ છીએ, કોઈ શહેરમાં રહીએ છીએ, કોઈ મોહલ્લામાં રહીએ છીએ, કોઈ વિસ્તારમાં રહીએ છીએ, તો ત્યાં આપણું એકનું જ પરિવાર રહે છે કે બીજા ઘણા બધા પરિવારો રહે છે, ઘણા બધા લોકો રહે છે? તો આપણે સમાજમાં રહીએ છીએ. તો સમાજમાં શું વ્યવસ્થા છે એને પણ સમજી લઈએ. આપણા બાળકો છે એ સ્કૂલમાં જાય છે, આપણે નોકરી ધંધો કરવા માટે કોઈ અલગ જગ્યાએ જાય છે, કોઈ ઓફિસમાં જાય છે, કોઈ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જાય છે, આપણે ખેતરે જઈએ છીએ, આપણે દુકાને વસ્તુ લેવા જઈએ, આપણે બીમાર પડીએ તો હોસ્પિટલમાં જઈએ છીએ. તો આ બધું મળીને એક સમાજ છે, એક સમાજની વ્યવસ્થા છે. તો ઈ જે વ્યવસ્થા છે, અત્યારે વ્યવસ્થા લાગે છે કે અવ્યવસ્થા લાગે છે? એમાં શું લાગે છે? સમાજમાં વ્યવસ્થા છે એવું લાગે છે કે અવ્યવસ્થા છે એવું લાગે છે? ચેટમાં રિપ્લાય કરી બોલી પણ શકો. આપણને આપણી ચારે બાજુ વ્યવસ્થા દેખાય છે કે અવ્યવસ્થા જ દેખાય છે? ભરતભાઈ લખે છે સમજણ હોય ત્યાં વ્યવસ્થા દેખાય છે. વાત તો સાચી છે. હિતેશભાઈ લખે છે અવ્યવસ્થા, ખીમજીભાઈ લખે છે અવ્યવસ્થા, બી કે ગોલ અવ્યવસ્થા. આ અવ્યવસ્થા આપણને સમાજમાં દેખાય છે કે સમાજમાં જ દેખાય છે કે પરિવારમાં પણ દેખાય છે? બીજો પ્રશ્ન,
આ અવ્યવસ્થા મને સમાજમાં જ દેખાય છે કે પરિવારમાં પણ અવ્યવસ્થા દેખાય છે? કિશોરભાઈ લખે છે બધે. નમ્રતા જાની પરિવારમાં. કિમજીભાઈ બધે જ. સેજલ ચાવડા સમાજમાં. તો આજે આપણે આ પ્રશ્નને ખુલ્લો રાખીશું કે માનવમાં, માનવ એટલે હું, માનવ એટલે મારા સિવાયના બીજા બધા નહીં. આપણે જયારે એવું બોલીએ માનવમાં તો આપણને આપણી જાતને છોડીને આપણે બીજા બધાને જોઈ લઈએ. આપણે ધ્યાન ક્યાં લઈ જવાનું છે? આપણી પોતાની બાજુ. જ્યારે હું બોલું કે માનવમાં, તો મારે મારું ધ્યાન મારી તરફ લઈ જવાનું છે, તમારે તમારું ધ્યાન તમારી તરફ લઈ જવું પડશે, લઈ જવાનું છે. તમે વ્યવસ્થિત છો કે અવ્યવસ્થિત છો? વ્યવસ્થિત એટલે આપણે સુખી હોય, શાંતિ હોય, જિંદગીમાં નિરાત હોય. અવ્યવસ્થિત એટલે આપણે ટેન્શનમાં છીએ, તણાવમાં છીએ, દબાવમાં છીએ, પ્રેશરમાં છીએ. તો હું વ્યવસ્થિત વ્યવસ્થામાં છું કે અવ્યવસ્થામાં છું? મારા પરિવારમાં વ્યવસ્થા છે કે અવ્યવસ્થા છે? સમાજમાં વ્યવસ્થા છે કે અવ્યવસ્થા છે? અને ચોથું, પ્રકૃતિ. પ્રકૃતિમાં વ્યવસ્થા છે કે અવ્યવસ્થા છે? શું લાગે છે? શું લાગે છે? પ્રકૃતિમાં વ્યવસ્થા છે કે અવ્યવસ્થા છે? પ્રકૃતિમાં તો વ્યવસ્થા જ છે, પણ આપણે અવ્યવસ્થા ઉભી કરી છે. એક્ઝેક્ટલી. પ્રકૃતિમાં તો વ્યવસ્થા જ છે, આપણે અવ્યવસ્થા ઉભી કરીએ છીએ. તો પ્રકૃતિમાં તો વ્યવસ્થા છે જ. મારો અવાજ આવે છે રિપલ? હા દીદી, આવે છે બરાબર. અચ્છા, ઓકે. તો જો જેમ હમણાં કીધું તમે કે પ્રકૃતિમાં તો વ્યવસ્થા છે, એનું એક બહુ સિમ્પલ એક્ઝામ્પલ, તમે તો મારા કરતા વધારે જ એને જોયું હશે, કારણ કે તમે ખેતી સાથે ડાયરેક્ટલી સંકળાયેલા છો. મારી વાડીએ જે શેઢો હોય ને, શેઢા ઉપર મેં બધા આપણા દેશી કુળના જે ઝાડ હોય ને એ ઝાડ વાવ્યા છે. લીમડો ને પીપળો ને વડલો ને પીપર ને મહુડો ને સરગવો ને એ બધા આપણે ગુંદો ને લગભગ 50-60 ઝાડ છે. તો ગયા વર્ષે નહીં ને એના આગલા વર્ષે ઉનાળામાં ઈ અમુક ઝાડ છે ને ત્યાં ખબર નહીં હવે કેવી રીતે ટૂંકમાં દિવાસળી કે આગ લાગી ગઈ, તો ઈ મોટા ભાગના ઝાડ છે ઈ બળી ગયા હતા. અને બળી ગયા હતા એટલે સાવ બળી ગયા હતા, ટૂંકમાં આખા ઉપરથી તો સાવ સુકાઈ જ ગયા હતા, નીચે થડ હતું. ઉનાળામાં એવું થયું હતું 2 વર્ષ પહેલા. પછી જયારે ચોમાસામાં વરસાદ આવ્યું તો એ બધા ઝાડ પાછા ફૂટી ગયા. 2 વર્ષ પહેલાની વાત કરું છું, બધા ઝાડ પાછા ફૂટી ગયા. મને ઈ જયારે બળ્યા હતા ત્યારે એને જોઈને મને એવું લાગતું હતું કે આ ફૂટશે કે નહીં. મારો જીવ બળતો હતો કે આટલા મહેનતથી વાવ્યા કેવા સરસ શેઢો લીલો કર્યો છે, આ ઝાડ છે એ બળી ગયા, તો આ ફૂટશે કે નહીં. તો ચોમાસામાં એ ફૂટી ગયા, બધા જ ઝાડ ફૂટી ગયા. એના પછીના વર્ષે એટલે ગયા વર્ષે એવું થયું કે એ અમારી જે વાડીની બાજુમાં જે આપણો શેઢો હોય એની બાજુમાં કેળો છે, ગાડા માર્ગ છે. તો એ ગાડા માર્ગ છે એ પોળો કરતા હતા, તો જેસીબી હાલતું હતું. તો એક બાજુ અમારું ખેતર છે, એક બાજુ સામેવાળાનું ખેતર છે, અને વાડીએ અમે તો રોજ ન જઈએ, અમે તો રાજકોટ રહીએ છીએ, વાડી તો અહીંથી 25 કિલોમીટર દૂર છે. તો અમે વાડીએ હાજર નહોતા, તો એ જેસીબી વાળા ભાઈએ ઈ અમારો જે આખો શેઢો હતો ને એ શેઢા ઉપર જેસીબી મારી દીધું, અને મોટા ભાગના ઝાડ છે એ નીકળી ગયા. અમુક ઝાડ રહ્યા, અમુક ઝાડ નીકળી ગયા, જે સરગવો ને એવા જે નાના ઝાડ હતા એ નીકળી ગયા, જે મોટા મોટા થઈ ગયા હતા ને ઈ ઝાડ રહ્યા, બાકીના બધા નીકળી ગયા. પછી હું વાડીએ ગઈ તો મેં કીધું અરે યાર આ કેટલા બધા ઝાડ હતા ને આ બધા ઝાડ નીકળી ગયા. અને નીકળી ગયા એટલે મૂળિયામાંથી નીકળી ગયા હતા, આમ આડા પડી ગયા હતા. તો એના પછીના વર્ષે ટૂંકમાં ગયું ચોમાસું ગયું તો એમાંથી ઘણા બધા ઝાડ જે મૂળિયામાંથી આડા પડી ગયા હતા ને એ મૂળિયામાંથી પાછા ઊભા એમાંથી ફૂટી ગયા. આ મને ખબર તો હતી, પણ આ મેં નજરે જોયું તો મને એવો વિચાર આવ્યો કે પ્રકૃતિમાં કેટલી બધી વ્યવસ્થા છે. આ તો ખાલી એક એક્ઝામ્પલ આપું છું, પ્રકૃતિમાં કેટલી બધી વ્યવસ્થા છે કે આટલું થયા પછી ઈ ઝાડ છે ઈ પોતાની, અને મેં એમાં કંઈ જ કર્યું નથી. હું નથી એને પાણી પાવા ગઈ, નથી પડી ગયું એને સીધું કરીને મેં દોયડા બાંધ્યા, મેં કંઈ જ નહોતું કર્યું, પણ ઈ ઝાડ પાછા ફૂટી ગયા હતા અને પાછું લીલુંછમ થઈ ગયું.
તો પ્રકૃતિમાં તો વ્યવસ્થા છે એવું આપણને દેખાય છે, પણ આજે આખો દિવસ 24 કલાક તમારે ઈ ઓબ્ઝર્વ કરવાનું છે, ધ્યાન આપવાનું છે કે માનવમાં વ્યવસ્થા છે કે અવ્યવસ્થા છે, પરિવારમાં વ્યવસ્થા છે કે અવ્યવસ્થા છે, સમાજમાં વ્યવસ્થા છે કે અવ્યવસ્થા છે, અને પ્રકૃતિમાં વ્યવસ્થા છે કે અવ્યવસ્થા છે. આ તમારે ઓબ્ઝર્વ કરવાનું છે, 24 કલાક આના ઉપર ધ્યાન આપવાનું છે, જ્યારે તમારું ધ્યાન જાય ત્યારે, અને કાલે તમે શેર કરજો. તો આ શિબિરમાં આપણે કરવાના શું છીએ? જો 8 દિવસે આપણે ઈ જગ્યાએ પહોંચ્યા કે આ શિબિરમાં આપણે શું કરશું, તો આપણે માનવમાં વ્યવસ્થાનું સ્વરૂપ શું છે એને સમજીશું. પરિવારમાં વ્યવસ્થાનું સ્વરૂપ શું છે એને સમજવાનો પ્રયાસ કરશું. સમાજમાં વ્યવસ્થાનું સ્વરૂપ શું છે એને સમજવાનો પ્રયાસ કરશું. અને પ્રકૃતિમાં વ્યવસ્થા છે એવું આપણને લાગે તો છે, પણ હું ઈ વ્યવસ્થા જાળવું છું કે હું ઈ વ્યવસ્થામાં બાધા બનું છું, એના ઉપર ધ્યાન આપશું. આ એક વાત. બીજું, જો સ્લાઇડમાં જ નીચે દેખાય છે કે વ્યવસ્થામાં જીવવું. એક વખત મને માનવમાં, માનવ એટલે હું ઘડીએ ઘડીએ આપણા બધાનું જ મારું પણ પોતાનું ધ્યાન દોરું છું કે માનવ એટલે હું, વ્યક્તિ એટલે હું. તો માનવમાં એટલે મારામાં, પરિવારમાં, સમાજમાં અને પ્રકૃતિમાં વ્યવસ્થાપૂર્વક કેવી રીતે જીવવું એનું કંઈક મોડલ તો હશે ને. જેમ તમે પ્રાકૃતિક કૃષિ કરો છો તો તમે પંચસ્તરીય મોડલની વાત કરો છો, 32 પાક એક સાથે વાવવા ઈ મોડલની વાત કરો છો. તો અહીંયા પણ આપણે ઈ મોડલની વાત કરીએ છીએ કે એક વખત મને વ્યક્તિમાં એટલે મારામાં, પરિવારમાં, સમાજમાં અને પ્રકૃતિમાં વ્યવસ્થા શું છે એને હું સમજી લઉં, એનું સ્વરૂપ મને સમજાઈ જાય, તો હું, મારો પરિવાર, સમાજ અને પ્રકૃતિ બધાય વ્યવસ્થામાં કેવી રીતે જીવે. તો વ્યવસ્થામાં જીવવાનું મોડલ કેવું હોય એના ઉપર પણ વાત કરશું. તો આપણે 2 વસ્તુઓ ઉપર વાત કરશું. હવે ટાઈમ થઈ ગયો છે એટલે વાતને હું આખી સમઅપ કરી દઉં કે વ્યવસ્થા શું છે ચારેય સ્તર ઉપર. ચારેય સ્તર એટલે હું, એટલે વ્યક્તિ, પરિવાર, સમાજ અને પ્રકૃતિ. ઈ ચારેય જગ્યાએ વ્યવસ્થા શું છે એને આપણે સમજવાનો પ્રયાસ કરશું, અને વ્યવસ્થામાં કેવી રીતે જીવવું, ઈ વ્યવસ્થામાં જીવવાનું મોડલ શું એને સમજવાનો પ્રયાસ કરશું. તો આખા શિબિરની જે વસ્તુ છે ને એ બસ આટલી જ વસ્તુ છે, અને આટલી વસ્તુ ઉપર વાત કરવા માટે આપણને 6-7 દિવસ જોઈએ. તો શિબિરમાં આપણે જ્યારે મળશું બધા ત્યારે આપણે આના ઉપર વિસ્તારથી ચર્ચા કરશું. અત્યારે તો આપણે ખાલી કેવું એનું એક ગ્લિમ્પ્સ લઈએ છીએ, આ ટ્રેલર છે. આ ઓનલાઈન શિબિર છે ને 15 દિવસનું, એ ટ્રેલર છે. કારણ કે આટલી થોડી મોટી વાત છે, તો મોટી વાતને કરવા માટે આપણને 6-7 દિવસ જોઈએ. તો શિબિરની જે મૂળ વસ્તુ છે ને એ આ છે. તો સમસ્યાઓ આપણને ખબર છે, એ સમસ્યાનું સમાધાન શું, એ સમસ્યાનું સોલ્યુશન શું, એના ઉપર આપણે ચર્ચા કરીશું. તો શું લાગે છે, આ મારા કામની વસ્તુ છે કે નહીં? આપણા કામની એવું નથી પૂછતી, મારા કામની વસ્તુ છે કે નહીં? તમે ચેટમાં યસ નો લખી શકો છો. તો મારે આ સમજવું જોઈએ કે ન સમજવું જોઈએ? યસ, લોકોના રિપ્લાય આવે છે હા. ઘણા બધા લોકોના રિપ્લાય આવે છે હા. તો આને આપણે નિરાતે વિસ્તારથી ચર્ચા કરીશું. તો આજે આપણે અહીંયા પૂરું કરીએ.